ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓપોઝિટ્સ વિશે એટલે કે વિરુદ્ધાર્થી જોઈએ. હવે આ ઓપોઝિટ્સ, આ વિરુદ્ધાર્થી આપણને ગ્રામરમાં ખૂબ જ અગત્યનો હોય છે. ઘણીવાર મદદરૂપ થાય છે. MCQમાં આપણને આ વિરુદ્ધાર્થી પૂછી શકાય છે. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ્સ વર્ડ્સ એટલે કે આપેલ શબ્દનો વિરોધી શબ્દ શોધો. અને નીચે તમને 4 વિકલ્પ આપી દીધા હોય છે. હવે એ 4 વિકલ્પમાંથી આપણે એક વિકલ્પ પસંદ કરવાનો હોય છે. આવી રીતે આપણને વિરોધાર્થી પૂછી શકાય છે. ત્યાર પછી વિરોધાર્થી પાર્ટ બીમાં પણ પૂછી શકાય છે. આગળ જ આપણને અંગ્રેજીમાં સ્પેલિંગ પણ આપ્યા છે, સાથે એનો અર્થ પણ લખીને વિરોધાર્થી સમજાવ્યા છે. તો શરૂઆત કરીએ આપણે ઓપોઝિટ્સ વિરુદ્ધાર્થીની. હવે આપણે વિરોધાર્થી શબ્દ એટલે કે ઓપોઝિટ્સ જોઈએ. પહેલું છે એગ્રી, AGREE. એગ્રી એટલે સંમત થવું. એનું વિરોધી થશે ડિસએગ્રી, DISAGREE. ડિસએગ્રી એટલે અસંમત થવું. આગળ જોઈએ ઓલવેઝ, ALWAYS. ઓલવેઝ એટલે કે દરરોજ. એનું વિરોધી થશે નેવર, NEVER. નેવર એટલે ક્યારેય નહીં, કદી નહીં. બ્યુટીફુલ, BEAUTIFUL. બ્યુટીફુલ એટલે કે સુંદર. એનું વિરોધી થશે અગલી, UGLY. અગલી એટલે કે કદરૂપો. આગળ જોઈએ બિહાઇન્ડ, BEHIND. બિહાઇન્ડ એટલે કે પાછળ. એનું વિરોધી થશે ઇન ફ્રન્ટ ઓફ, IN ફ્રન્ટ, FRONT ફ્રન્ટ, OF ઇન ફ્રન્ટ ઓફ એટલે આગળ. બિગ, BIG. બિગ એટલે કે મોટું. એનું વિરોધી થશે સ્મોલ, SMALL. સ્મોલ એટલે કે નાનું. બ્લેક, BLACK. બ્લેક એટલે કે કાળું. વ્હાઇટ, WHITE. વ્હાઇટ એટલે કે સફેદ. બ્રેવ, BRAVE. બ્રેવ એટલે કે બહાદુર. બહાદુરનું વિરોધી થશે કાવર્ડ, COWARD. કોવર્ડ એટલે કે કાયર. બિઝી, BUSY. બિઝી એટલે કે વ્યસ્ત. એનું વિરોધી થશે ફ્રી, FREE. ફ્રી એટલે કે મુક્ત. બાય, BUY. બાય એટલે કે ખરીદવું. એનું વિરોધી થશે સેલ, SELL. સેલ એટલે કે વહેંચવું. ક્લીન, CLEAN. ક્લીન એટલે કે સ્વચ્છ. એનું વિરોધી થશે ડર્ટી, DIRTY. ડર્ટી એટલે કે ગંદુ. આગળ જોઈએ હેપી, HAPPY. હેપી એટલે કે ખુશ અથવા ખુશી. વિરોધી એનું થશે SAD, સેડ અથવા અનહેપી, UNONHAPPY. અનહેપી. સેડ અને અનહેપી બંનેનો અર્થ થશે દુઃખી. હાર્ડ, HARD. હાર્ડ એટલે કે સખત. એનું વિરોધી થશે સોફ્ટ, SOFT. સોફ્ટ એટલે કે નરમ. હેવી, HEAVY. હેવી એટલે કે વજનદાર. એનું વિરોધી થશે લાઇટ, LIGHT. લાઇટ એટલે કે હલકું. આગળ જોઈએ હિયર, HERE. હિયર એટલે કે અહીંયા. એનું વિરોધી થશે ધેર,
THERE ધેર એટલે કે ત્યાં. ઓનેસ્ટ HONEST ઓનેસ્ટ એટલે કે પ્રમાણિક. એનું વિરોધી થશે ડિસઓનેસ્ટ DISHONEST ડિસઓનેસ્ટ એટલે અપ્રમાણિક. આગળ જોઈએ HOT હોટ એટલે કે ગરમ. એનું વિરોધી થશે કુલ COOL કુલ, અથવા આપણે કોલ્ડ કરી શકીએ COLD કોલ્ડ. બંનેનો અર્થ થશે ઠંડો. IN એટલે કે અંદર. એનું વિરોધી થશે આઉટ OUT આઉટ એટલે કે બહાર. લાર્જ LARGE લાર્જ એટલે કે વિશાળ. એનું વિરોધી થશે સ્મોલ SMALL સ્મોલ એટલે કે નાનું. આગળ જોઈએ લેટ LATE લેટ એટલે કે મોડું. અર્લી EARLY અર્લી એટલે કે વહેલું. આગળ જોઈએ લાફ LAUGH લાફ એટલે કે હસવું. અને એનું વિરોધી થશે ક્રાય CRY ક્રાય એટલે કે રડવું. કમ COME કમ એટલે કે આવવું. એનું વિરોધી થશે ગો GO એટલે કે જવું. આગળ જોઈએ કમ્પ્લીટ COMPLETE કમ્પ્લીટનું એટલે કે પૂર્ણ. એનું વિરોધી થશે ઇનકમ્પ્લીટ INComplete COMPLETE ઇનકમ્પ્લીટ એટલે કે અપૂર્ણ. આગળ જોઈએ DAY ડે એટલે કે દિવસ. એનું વિરોધી થશે નાઇટ NIGHT નાઇટ એટલે કે રાત્રિ. DIE ડાય એટલે કે મરી જવું. એનું વિરોધી થશે લાઈવ LIVE લાઈવ એટલે કે જીવવું. આગળ જોઈએ ડિફરન્ટ DIFFERENT ડિફરન્ટ એટલે કે અલગ. એનું વિરોધી થશે સેમ SAME સેમ એટલે કે સરખું. ઇઝી EASY ઇઝી એટલે કે સરળ. એનું વિરોધી થશે ડિફિકલ્ટ DIFFICULT ડિફિકલ્ટ એટલે કે અઘરું. એન્ડ EAND એન્ડ એટલે કે અંત. એનું વિરોધી થશે બિગિનિંગ BEGINNING બિગિનિંગ એટલે કે શરૂઆત. ફેમસ FAMOUS ફેમસ એટલે કે પ્રખ્યાત. એનું વિરોધી થશે ઇનફેમસ ઇનફેમસ FAMOUS ઇનફેમસ એટલે કે અપ્રખ્યાત. આગળ જોઈએ ફર્સ્ટ FIRST ફર્સ્ટ એટલે કે પહેલું. એનું વિરોધી થશે લાસ્ટ LAST લાસ્ટ એટલે કે છેલ્લો. ફુલિશ FOOLISH ફુલિશ એટલે કે મૂર્ખ. એનું વિરોધી થશે વાઇઝ WISE વાઇઝ એટલે કે ડાહ્યું. FULL ફૂલ એટલે કે ભરેલું. એનું વિરોધી થશે એમ્પ્ટી EMPTY એમ્પ્ટી એટલે કે ખાલી. આગળ જોઈએ લાઇટ LIGHT લાઇટ એટલે કે અજવાળું પણ થશે અને હલકું. એનું વિરોધી જોઈએ DARK ડાર્ક એટલે કે અંધારું. જો લાઇટનો અર્થ અજવાળામાં ગણીએ તેનું વિરોધી થશે અંધારું, અને લાઇટનો અર્થ અગાઉ આવી ગયા એ પ્રમાણે હલકું ગણીએ તેનું વિરોધી થશે હેવી HEAVY હેવી એટલે વજનદાર. આગળ જોઈએ લાઇક LIKE લાઇક એટલે કે ગમવું. એનું વિરોધી થશે ડિસલાઇક DISLIKE ડિસલાઇક એટલે કે અણગમવું. આગળ જોઈએ લોંગ LONG લોંગ એટલે કે લાંબુ. એનું વિરોધી થશે શોર્ટ SHORT શોર્ટ એટલે કે ટૂંકું. લવ LOVE લવ એટલે કે ચાહવું. એનું વિરોધી થશે હેટ HATE હેટ એટલે કે ધિક્કાર. લકી LUCKY લકી એટલે કે નસીબદાર.
એનું વિરોધી થશે અનલકી. UNLUCKY અનલકી એટલે કમનસીબ. આગળ જોઈએ મેની. MANY મેની એટલે કે ઘણું. એનું વિરોધી થશે ફ્યુ. FEW ફ્યુ એટલે કે થોડું. આગળ જોઈએ મોર્નિંગ. MORNING મોર્નિંગ એટલે કે સવાર. એનું વિરોધી થશે ઇવનિંગ. EVENING ઇવનિંગ એટલે કે સાંજ. આગળ જોઈએ નિયર. NEAR નિયર એટલે કે નજીક. એનો વિરોધી થશે ફાર. FAR ફાર એટલે કે દૂર રહેવું. ઓલ્ડ. OLD ઓલ્ડ એટલે કે જૂનું. એનું વિરોધી થશે ન્યૂ. NEW ન્યૂ એટલે કે નવું. આગળ જોઈએ ઓલ્ડ. OLD ઓલ્ડ એટલે કે વૃદ્ધ. અને એનું વિરોધી થશે યંગ. YOUNG યંગ એટલે કે યુવાન. FULL ફૂલ એટલે કે ભરેલું. એનો વિરોધી થશે એમ્પ્ટી. EMPTY એમ્પ્ટી એટલે કે ખાલી. આગળ જોઈએ ગીવ. GIVE ગીવ એટલે કે આપવો. એનું વિરોધી થશે ટેક. TAKE ટેક એટલે કે લેવો. આગળ જોઈએ ગુડ. GOOD ગુડ એટલે કે સરસ. એનું વિરોધી થશે બેડ. BAD બેડ એટલે કે ખરાબ. રીચ. RICH રીચ એટલે કે પૈસાદાર. એનું વિરોધી થશે પુઅર. POOR પુઅર એટલે કે ગરીબ. આગળ જોઈએ રાઇટ. RIGHT રાઇટ એટલે કે ખરું. એનું વિરોધી થશે રોંગ. WRONG રોંગ એટલે કે ખોટું. આગળ જોઈએ સ્લો. SLOW સ્લો એટલે કે ધીમું. એનું વિરોધી થશે ફાસ્ટ. FAST ફાસ્ટ એટલે કે ઝડપી. આગળ જોઈએ સ્ટ્રોંગ. STRONG સ્ટ્રોંગ એટલે કે મજબૂત. એનું વિરોધી થશે વીક. WEAK વીક એટલે કે નબળું. આગળ જઈએ સ્વીટ. SWEET સ્વીટ એટલે કે ગળ્યું મીઠું. એનું વિરોધી થશે શોર. SOUR શોર એટલે કે ખારું ખાટું. આગળ જોઈએ ઓલ્ડ. OLD ઓલ્ડ એટલે કે વૃદ્ધ. એનું વિરોધી થશે યંગ. YOUNG યંગ એટલે કે યુવાન. આગળ જોઈએ ON એટલે કે ઉપર. ઉપરનું વિરોધી થશે અંડર. UNDER અંડર એટલે કે નીચે. ઓપન. OPEN ઓપન એટલે કે ખુલ્લું. એનું વિરોધી થશે ક્લોઝ. CLOSE ક્લોઝ એટલે કે બંધ. આગળ જોઈએ ટોલ. TALL ટોલ એટલે કે લાંબુ ઊંચું પણ થાય. એનું વિરોધી થશે શોર્ટ. SHORT શોર્ટ એટલે કે નીચું. આગળ જોઈએ થીન. THIN થીન એટલે કે પતલું. એનું વિરોધી જોઈએ ફેટ. FAT ફેટ એટલે કે જાડું. આગળ જોઈએ થીન. THIN થીન એટલે કે પતલું. એનું વિરોધી થશે થીક. THICK થીક એટલે પણ જાડું. આગળ જોઈએ ટ્રુ. TRUE ટ્રુ એટલે કે ખરું. એનું વિરોધી થશે ફોલ્સ. FALSE ફોલ્સ એટલે કે ખોટું. આગળ જોઈએ UP અપ. અપ એટલે કે ઉપર. અને એનું વિરોધી થશે ડાઉન. DOWN ડાઉન એટલે કે નીચે. આગળ જોઈએ વિનર. WINNER વિનર એટલે કે વિજેતા. અને એનું વિરોધી થશે લૂઝર. LOSER લૂઝર એટલે કે હારેલું.